હાય ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય અનધર બ્લોગ. તો આપણે આવી ગયા ગાડીમાં. બહુ દિવસ આપણે જઈશું અજીતપુર આપણે ક્યારે ગયા હતા? ગુરુવારે કે બુધવારે ગયા હતા આપણે. ત્યારે આજે સોમવારે જઈશું. આજે 3/8/2024. આજે બિલકુલ વરસાદ નથી. આપણા વરસાદનું નામું નિશાન નથી. બતાવું તમને રોડ ધૂપ કાઢી છે. કમ્પ્રેસ દાદા આવી ગયા બહાર. આજે ગરમી લાગશે, બાપ મારશે. એટલે સુરત દાદા એટલે બાપ મારવાનો 100%. ચલો આપણે સીએનજી જોઈએ કેટલો ઓછો થાય છે. સીએનજી પહોંચતા પહોંચતા એ રીતે સીએનજી પુરાવશું. ત્યાંથી સીધા ઓફિસ. રૂટ આવ્યો છે આજનો આપણે અજીત મિલથી ઓફિસ. પછી ખબર નહીં. અત્યારે તો આવી છે એટલું. જોઈએ ક્યાંથી ક્યાં જવાય, ક્યાંથી ક્યાં મોકલા સેટ એના પર આધાર. તો બીજું તો કંઈ કરવાનું નથી. ગાડી બાડી સાફ કરી દીધી ચકાચક, બહારથી અંદરથી બધી બાજુથી. આ રોડ બહુ ખરાબ થઈ ગયા છે ને એનું ધ્યાન રાખવું પડે. ટાયરમાં કટ વાગી ગયો, આખો ટાયર ફેલ કરી નાખે. એટલે નીચે આમ જોઈને ચલાવવી પડે. તો ચલો કંઈ નહીં, મળું સીધો અજીત મિલ જઈને ગાડી ભરીને. આપણે ગાડી ભરાઈ ગઈ. સેટને વાત કરી લીધી કે આટલા નંગ ભરે, આટલી વસ્તુ સેટે ચાલી દીધું એપ્રુવલ. ચલો વાંધો નહીં, આવી જાઓ. હવે આપણે બાજુની ગલીમાંથી એસ્ટેટમાંથી નીકળી જઈએ સીધા ઓફિસ જવા. ગેસ પુરાવાની ઈચ્છા નહીં, રસ્તામાં પુરાવી લે લાગશે તો પુરાવો તો પડશે જ, પણ ત્યાં નહીં પુરાવો. ઈચ્છા નથી. ઈચ્છા ના હોય ને કામથી કરે. ગરમી બહુ લાગે છે. મેં કીધું આજે બાપ મારશે. બાપ મારવાનું છે. તાપ એવો પડે છે. કઈ નહીં, મારવા દો. ઉકળાટ થાય છે. પાછો વરસાદ આવે છે. ચોમાસું ગયું લાગે છે એવું મને. udah tinggal ya kalau lagi dia kalau tidak orang kita semua આ ટ્રાફિકમાં હલવાયા આપણે. પાંચ મિનિટ અહીંયા બગાડ છે.
પગાડવી જ પડશે, બીજું તો બહુ થાય. કોઈ પાઈ ગયું ક્યાં પહોંચ્યું? ટ્રાફિક આપણને બી હશે. એના તારી ચોકડી પર છે ને આડાઈ ગયા માણસો. આપણે ધીરે ધીરે દબાઈ પડશે આપણે. દબાઈ ના દબાઈ ચાલ નહીં, ધીરે ધીરે જવા દે. અચ્છા તો આમ વાગ્યા કરશે. નીકળી ગયો ને ભાઈ, દબાઈ નથી નાખી દેવાનું. ભેગા જઈએ અહીંયા સુધી ટ્રાફિક આવ્યું. નીકળી ગયા, ફસાઈ ગયા. હા સહી કરાવી દઈએ મહિનાનો હિસાબનો. ગાડી નીકળી અહીંયા. હવે ક્યાં જવાનું? અહીંયાથી અપડેટ મળશે આપણને. બોલો ક્યાં હુઆ? તો અહીંયાથી અપડેટ લઈને પછી નીકળીએ આપણે જવા માટે, ડિલિવરી માટે. ગાડી ખાલી થઈ ગઈ. ઓફિસમાં બધી ચેરો ઉતારી, નવી ચેરો ભરીને પછી જવાનું છે આપણે સેલા. ખાણા શું જવાનું છે? સોલા જવાનું છે. સોલા પાછું આવીને પાછી આજે ઉતારી ચેરો ભરીને પછી જવાનું છે સિલજ. ના ઊંધું થઈ ગયું. પહેલાં સિલજ જવાનું પછી સોલા જવાનું. જાય ફટાફટ મૂકીને આ હેઠ. ગાડી નીકળી ગઈ ને આપણે પહોંચે જો ઇસ્કોન ગાંઠિયાવાલા. અમને દેખાય છે ઇસ્કોન ગાંઠિયા દેખાય ને સિગ્નલ પર ઉભા છે આપણે. આપણે જવાનું સિલજ. આપણે જઈશું સિલજથી ઓફિસથી સોલા. પતી ગયું સિલજનું કામ. વાગી ગયા 4:30. આવ્યા હતા આપણે 2:30 વાગે જેવા. નવું આપણે જઈશું ઓફિસથી પેલી ચેર ઉપર વળી ને આપણે સોલા. સિલજ તો સોલા બધું ભેગું થઈ જાય. સોલાની 9 ચેરો ભરીને ડિલિવરી કરીને પછી ઘરે. પછી આપણે ચોઈને ઉભા રહીએ. પછી ટાઈમ થઈ ગયો આપણો. આજનો દિવસ ભરાઈ ગયો આપણો. શું કહેવું ખાણા? દિવસ ભરાઈ ગયો એટલે ઘરે આવો. બેઠા બેઠા કમર એવી બધું ખાય છે ને. કોણ ઉઠાય? મારું છે. હું કોણ ઉઠાય લાવે? તો મુંબઈ ગયો તો તાને તો લાવે 10 રૂપિયામાં લીધું. પેલો પેક કરવા આવે. ચલો ગાડી પર આવું ફટોફટ ઓફિસ જઈ એક મેર પર ઘેર જવાનો. કમર એવી બધું ખાય છે ને બેઠા બેઠા. નોન સ્ટોપ 2 કલાક બેઠે. કેમ થોડો લોચો વાગી ગયો હતો. સ્ટેન્ડ તૂટેલું હતું. પોટર કર્યું. પોટર આવ્યું લગાવ્યું. 2 કલાક બગડી ગયા ખોટા. કમર બહુ દુખા છે એટલે ફટાફટ કહેજે શાંતિ મળે. ચલો મિત્રો આપણે ગાડી ભરાઈ ગઈ છે ઓફિસથી સોલાની. આપણે ભરી નીકળી ગયા છે. 9 ચેરો ઉતારી પછી ઘરે પછી પતી જાય. હવે ભૂખ લાગી છે. કઈ નહીં બેજી કંઈક ખાશું પડી જશે. થોડી તો બીજો ધબ્બાની ખાલી ખાશું. ચલો આપણા નીચે જવાનું છે બ્રિજ. અહીંયા ઉપર જવાનું તો પોતા પહોંચી ગયા. મારા કંઈક વખત એવું થઈ ગયું છે તો પોતા જવું પોતાનું યુટર્ન લઈને આવો. તારે હવે યાદ રાખવું પડે. સાઈડનો સબ્જી રોડ પકડી તો નીચે ઉતરી જવાનું. એટલે આપણે આવી જશે ઓડીનો શોરૂમ. ઓડીના શોરૂમમાં જ આપવાનું છે આપણે. ઓડી આપણે બધું કામ પતી ગયું. હવે બેટરી 10% રહી છે એટલે પહેલાં ચાર્જ કરું મોબાઈલનું. પછી તમને મળું નેક્સ્ટ વિડીયોમાં. આવું
બેટરી છે, 10% બેટરી કાનમાં લઈને ફરું છું. 4 વાગે ને ઘણા કેટલા વાગ્યાનો 4 વાગ્યાનો 10% બેટરી લઈને ફરું છું. ચાર્જ કરું છું 14-15% થાય છે એટલે પાછો કંઈક જવાના હોય એટલે પાછું કાઢી નાખું. એવું સીધું કમ્પ્લીટ ફૂલ ચાર્જ થઈ જાય ને પછી તમને મળશે. ફૂલ તો નહીં થાય પણ 40-50% થઈ જાય આમ એનો જીવ રહે એટલી કરી. ચલો આપણે પહોંચી ગયા ઘરે અને વાગી ગયા કેટલા 8. તો ડિંગલીનો ફોન આવ્યો કહું નીકળે છે, તૈયારી છે, એ આવી જશે 10-15 મિનિટમાં. તો કહે છે ને આરામ કરીએ શાંતિથી, થાક્યો, કમર દુખાય. ચલો ડીંગલી આવો એટલું મળું. ચલો ડીંગલી આવી ગઈ છે. 1 2 3 આવી ગઈ. 3 કહેતા હતા આવી ગઈ. જો થક ગઈ. મને ખબર ત્યાં જ કહે થક ગઈ, એમ જ કહે. થક ગઈ. હા પહેલો જ. ચલો આપણા પાપા બધું રેડી છે અને આજે બની છે અરવી. રોટલી લડ્ડુ થઈ જાય વધારે બફાઈ જાય. ચલો લઈ લો મારું તેવી લોકટા ખવાઈ ગયું. હવે આપણો બ્લોગ પતાવી દઈએ અહીંયા. ચાર્જિંગ નહોતું, ચાર્જિંગ કર્યું આનાથી. તો બ્લોગ અહીંયા પૂરો કરીએ. કાલે મળશો નવા બ્લોગ સાથે સવારે મોર્નિંગમાં. તો આજનો બ્લોગ પસંદ આવ્યો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરો. ગુડ નાઇટ, ટાટા, બાય બાય, સી યુ.